morning students. Chapter 1 ભૌતિક જગત. ઓકે, આમ તો આ ચેપ્ટર ફર્સ્ટ ભૌતિક જગત એક ઇન્ટ્રોડક્ટરી ચેપ્ટર છે કે આપણે આપણી રોજિંદા જીવનમાં આજુબાજુની વસ્તુઓનું જે અવલોકન કરીએ છીએ, ઓકે, એ અવલોકનો તમને આપેલા છે અને એ અવલોકનો પરથી આપણે 11th-12thમાં ફિઝિક્સમાં કયા કયા ટોપિક કવર કરવાના છીએ એના વિશેની તમને માહિતી આપેલી છે. બધા બહુ ક્વેશ્ચન્સ છે પહેલા ચેપ્ટરમાં, ઓકે, કે આપણે આપણી આજુબાજુ ગમે તે કોઈ વસ્તુ જોઈએ કે જેની સાથે ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સ સંકળાયેલું છે તો એ કયા કન્સેપ્ટને લીધે છે. એટ ધ એન્ડ ઓફ 11th and 12th બંને તમે આ બધા જ કન્સેપ્ટ સરળતાથી સમજી શકશો. ઓકે, તો આ ચેપ્ટરના અમુક ક્વેશ્ચન્સ ઇમ્પોર્ટન્ટ છે જે આપણે જોવા પડશે. એ પ્રકારનો એક પૈકીનો એક ક્વેશ્ચન છે કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળો. બળ એટલે શું? તમને એનો આઈડિયા છે, ઓકે, કે બળ એટલે શું? હું તમને કહું કે આ બુક છે, આ બુકને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ તો તમે કહેશો હા સર, આ બુકને હું ઉંચકી અને બીજી બાજુ લઈ જઈશ, તો એવું કહેવાય કે સર બળ આપ્યું. ઓકે, કોઈ એક વેહિકલ છે એને ધક્કો મારવો છે, નહીં ચાલતો એની સાથે, તો આપણે એને ધક્કો મારીએ, મીન્સ કે આપણે એને બળ આપીએ છીએ. ઓકે, તો બળ શબ્દનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં બધી બહુ જગ્યાએ કરતા હોઈએ છીએ, બધા બહુ જ જગ્યાએ કરતા હોઈએ છીએ. પણ આ બધા જ બળો પૈકીના તમે બધા બહુ બળના નામ સાંભળ્યા હશે: ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત બળ, ચુંબકીય બળ, હે ને, ઓકે, ઘર્ષણ બળ, તણાવ બળ, લંબ પ્રતિક્રિયા બળ, બરાબર. તો આ બધા જ બળ, પુનઃસ્થાપક બળ, તો આ બધા જ બળો પૈકી જે મૂળભૂત બળો છે, મૂળભૂતનો મતલબ શું? મૂળભૂતનો મતલબ એ કે આ જે કંઈ પણ બળો છે એ પાયામાં રહેલા છે. મૂળભૂતનો મતલબ એ થાય. હું તમને એવું કહું કે આપણા શરીરનો મૂળભૂત ઘટક કયો, તો કે કોષ ભેગા થઈને બનાવશે ને. ઓકે, હા, યસ, ઓકે, કોઈ પણ પદાર્થ છે, ઓકે, એ પદાર્થનો મૂળભૂત ઘટક કયો, તો કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. કે કોઈ પણ પદાર્થ છે એટલે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનનો બનેલો હોય છે. તો મૂળભૂતનો મતલબ સમજો. મૂળભૂત એટલે કે પાયામાં રહેલા બળો, કે આ બળો ના લીધે અમુક નહીં, મોસ્ટ ઓફ ઘટનાઓ પોસિબલ છે. ઓકે, એ પૈકીનું ચલો પહેલું બળ છે ગુરુત્વાકર્ષણ બળ. યસ, તમને ખબર છે ગુરુત્વાકર્ષણ બળ એટલે શું, હે ને? કે વિશ્વમાંનો દરેક પદાર્થ બીજા પદાર્થ પર આકર્ષી બળ લગાડે છે, હે ને? એટલે કે ગુરુત્વાકર્ષણ બળ દ્રવ્યમાનના લીધે, પદાર્થના દળના લીધે લાગતું બળ છે. જે બે પદાર્થોના દળ હશે એ બંનેની વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગશે. બંનેની વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગશે. ઓકે, તો દ્રવ્યમાનના કારણે લાગતું પરસ્પર આકર્ષી બળ છે તે સાર્વત્રિક બળ છે. સાર્વત્રિક બળનો મતલબ શું? બધી જ જગ્યાએ લાગે છે. ઓકે, ગુરુત્વાકર્ષણ બળ એવું નથી કે ના કોઈ પર્ટિક્યુલર જગ્યાએ લાગે, કે આટલા જગ્યાએ લાગશે બીજી જગ્યાએ નહીં લાગે. ઓકે, સાર્વત્રિક બળ છે. ઓકે, ત્યારબાદ વિશ્વમાં પ્રત્યેક પદાર્થ અન્ય પદાર્થના કારણે આ બળ અનુભવે છે. હા, આ આપણને ખ્યાલ છે, આપણે ગુરુત્વાકર્ષણ નામનું ચેપ્ટર ભણ્યા પણ છીએ. ઓકે, ત્યારબાદ ઉદાહરણ આપ્યા છે અમુક, કે પૃથ્વી પરના બધા જ પદાર્થ પૃથ્વીના લીધે ગુરુત્વ બળ અનુભવે છે. આપણે બધા અત્યારે પૃથ્વીની સપાટી પર છીએ, આપણે બધા અત્યારે પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાં છીએ, માટે આપણે બધા પૃથ્વીના બંધનમાં છીએ, આપણે મુક્ત નથી. હા, ઓકે, એટલે આપણે અત્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં છીએ. ગુરુઅંતરીય બળ છે. હવે બે પ્રકારના બળ આવે, ગુરુઅંતરીય અને લઘુઅંતરીય. ગુરુઅંતરીય બળનો મતલબ શું? ગુરુઅંતરીય બળનો મતલબ કે લાંબા અંતર સુધી લાગી શકે. હા, એ લાંબા અંતર સુધી લાગી શકે. જ્યારે લઘુઅંતરીયનો મિનિંગ કે એ અમુક વિસ્તાર સુધી, અમુક અંતર સુધી જ લાગુ પડી શકે, એના કરતા વધારે અંતરે એ બળની કોઈ અસર થાય નહીં. એ બળની કોઈ પણ અસર થાય નહીં. ક્લિયર? એટલે આ એક છેલ્લો પોઈન્ટ છે, ખાસ સમજો. ગુરુઅંતરીય બળ એટલે શું? ગુરુત્વાકર્ષણ બળ ખૂબ લાંબા અંતરો સુધી પણ લાગી શકે છે. લઘુઅંતરીય બળ મીન્સ એ અમુક અંતર સુધી લાગશે, એના કરતા વધારે અંતર સુધી એ લાગશે નહીં. ક્લિયર આ વસ્તુ?
ઓકે ઓકે હા બીજું આપણે આ સ્ટેટમેન્ટ જોયું કે પૃથ્વી પર બધા જ પદાર્થ પૃથ્વીના લીધે ગુરુત્વ બળ અનુભવે છે. આપણને ખબર છે કે પૃથ્વી સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરે છે, ચંદ્ર પૃથ્વીની આજુબાજુ પરિભ્રમણ કરે છે, અંતરિક્ષ છે, બ્રહ્માંડ છે. તો આ બધાના જો બેઝ છે, બેઝમાં રહેલું બળ જે છે એ કેવું છે તો કે ગુરુત્વાકર્ષણ બળ. કયું બળ છે? ગુરુત્વાકર્ષણ બળ. ક્લિયર? એટલે ગુરુત્વાકર્ષણ બળ વિશેની તમારે આટલી માહિતી યાદ રાખવાની છે. સી પોઈન્ટ વાઇઝ લખેલું છે કે જેથી તમે પોઈન્ટ્સ લખો તો તમને ઇઝીલી માર્ક્સ મળી શકે. ઓકે તો યસ, પહેલું ગુરુત્વાકર્ષણ બળ જે કોના કારણે લાગે છે તો કે દ્રવ્યમાનના કારણે લાગે છે. ઓકે બીજું જે મૂળભૂત બળ છે એ બીજું મૂળભૂત બળ છે વિદ્યુત ચુંબકીય બળ. યસ, બીજું મૂળભૂત બળ છે વિદ્યુત ચુંબકીય બળ. હવે વિદ્યુત ચુંબકીય, સી આપણે ફિઝિક્સમાં ટોટલ 3 ક્ષેત્ર ભણીશું: ગુરુત્વ ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર ગુરુત્વ ક્ષેત્ર વિશેની માહિતી ચેપ્ટર 8 માં ડિટેલમાં મેળવીશું. ચેપ્ટર નંબર 8 માં ડિટેલમાં મેળવીશું 11th માં. ઓકે કે ગુરુત્વ બળ શું છે, ગુરુત્વાકર્ષણ બળ કઈ રીતે લાગે છે, ગુરુત્વ પ્રવેગ શું છે, બધા જ વિષયની માહિતી આપણે ચેપ્ટર 8 માં 11th માં મેળવીશું. ઓકે હવે આની વાત કરીએ વિદ્યુત ચુંબકીય બળ. કેમ બંનેને ભેગા કર્યા છે વિદ્યુત ચુંબકીય? તો જે રીતે કોઈ પદાર્થને કોઈ દ્રવ્યમાન હોય એ રીતે પદાર્થ જે મૂળભૂત કણોનો બનેલો છે એ કણોને બીજી એક લાક્ષણિકતા હોય જેને કહેવાય છે વિદ્યુતભાર. ઓકે જે મૂળભૂત કણો હોય એમને બીજી એક લાક્ષણિકતા હોય વિદ્યુતભાર, કે એમના ઉપર કોઈ વિદ્યુતભાર રહેલો હોય. છે એ વિદ્યુતભારિત હોય છે. હા, મૂળભૂત કણો વિદ્યુતભારિત હોય છે. તમને થોડું બેઝિક ખબર હશે કે મૂળભૂત કણો અત્યાર સુધીમાં આપણે કયા લઈએ છીએ તો કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. પૈકી ઇલેક્ટ્રોન અને પ્રોટોન વિદ્યુતભાર ધરાવે છે જ્યારે ન્યુટ્રોન વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. ઓકે તો યસ, આવા જે મૂળભૂત કણો છે જે વિદ્યુતભારિત છે, ઓકે આવા વિદ્યુતભારિત કણોના લીધે વિદ્યુત ચુંબકીય બળ ઉદ્ભવે છે. હવે વિદ્યુત ભારોના લીધે વિદ્યુત બળ ક્યારે લાગે એટલે કે વિદ્યુત ક્ષેત્ર ક્યારે ઉત્પન્ન થાય અને ચુંબકીય બળ એટલે કે ચુંબકીય ક્ષેત્ર ક્યારે ઉત્પન્ન થાય. તો યસ, આ આખો જે ટોપિક છે વિદ્યુત ચુંબકીય બળ એ આપણે 12th માં ક્યારે તો કે આ જે વસ્તુ છે એ આપણે 12th માં ભણીશું. ઓકે 12th ના યસ પહેલા 3 ચેપ્ટર ઇલેક્ટ્રોસ્ટેટિક્સ એટલે કે સ્થિત વિદ્યુત શાસ્ત્ર અને વિદ્યુત પ્રવાહ, આ બધા જ વિદ્યુત ભારોના વિદ્યુત ક્ષેત્રને રિલેટેડ છે. જ્યારે એના પછી 4, 5, 6 ઓકે આ 3 જે ચેપ્ટર છે એ 3 ચેપ્ટર ફરી ચુંબકીય ક્ષેત્રને રિલેટેડ છે. એટલે આ આખો જે કન્સેપ્ટ છે અહીંયા જેટલી બી બધી વસ્તુઓ આવશે બધી જ વસ્તુઓ તમે ડિટેલમાં 12th માં ભણવાના છો. ઓકે ચલો, મૂળભૂત કણો વિદ્યુતભાર ધરાવે. એ વિદ્યુતભારો જો સ્થિર હોય તો સ્થિર વિદ્યુતભારોના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને એ વિદ્યુત ક્ષેત્રમાં જો બીજો કોઈ વિદ્યુતભાર આવેલો હોય તો એના ઉપર વિદ્યુત બળ લાગે છે. જે રીતે અહીંયા ગુરુત્વાકર્ષણ બળ લાગે છે ને કે F G is equal to Gm1 m2 upon r2 है ना, કે જો કોઈ એક પદાર્થ બીજા પદાર્થના ગુરુત્વ ક્ષેત્રમાં રહેલો હોય તો તેના પર ગુરુત્વ બળ લાગે છે. એ જ રીતે જો કોઈ વિદ્યુતભાર બીજા વિદ્યુતભારના ક્ષેત્રમાં હોય તો એના પર Fe is equal to k q1 q2 upon r2 મુજબ વિદ્યુત બળ લાગે છે. Fe વિદ્યુત બળ લાગે છે. ક્લિયર? તો આ બંને વચ્ચેની હજુ એક કમ્પેરિઝન થઈ ને, હે ને, ગુરુત્વ બળ અને વિદ્યુત બળ વચ્ચે. તો વિદ્યુત ભારો જો સ્થિર હોય તો કુલમ્બના નિયમ પરથી બળ લાગે છે. હા, થોડું બેઝિક તમે ભણ્યા હશો
કે વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ લાગે છે, જ્યારે સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ લાગે છે. હે ને? હવે થોડુંક તફાવત તમારે જાતે આઈડેન્ટિફાઈ કરવાનો. ગુરુત્વાકર્ષણ બળ માત્ર કયું હોય છે? આકર્ષી. જ્યારે વિદ્યુત ભારો વચ્ચે લાગતું જે વિદ્યુત બળ છે એ કેવું હોય છે? તો કે આકર્ષણ અને અપાકર્ષણ. ક્લિયર? ઓકે. બીજું, જ્યારે વિદ્યુત ભારો ગતિમાં હોય ને ત્યારે ચુંબકીય અસર ઉત્પન્ન કરે છે. યસ. ઓકે. 12th ના ચોથા ચેપ્ટરમાં આપણે જોઈશું કે જ્યારે વિદ્યુત ભારો ગતિમાં હોય ને ત્યારે વિદ્યુત ભારો ગતિમાં હોય એટલે કે જ્યારે વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. યસ, એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો સ્થિર વિદ્યુત ભારો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. વિદ્યુત ભારો જ્યારે ગતિમાં હોય ચુંબકીય અસર ઉત્પન્ન કરે છે. એટલે કે અને આપણે 12th ના ચેપ્ટર નંબર 4, 5, 6 માં પ્રૂવ કરીશું. હા, પ્રૂવ કરીશું કે વિદ્યુત ભારો ગતિમાં હોય એના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય એટલે કે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય એના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. હા, આપણે આ વસ્તુ પ્રૂવ કરીશું. ઓકે. તો યસ, આ બંને જે છે ને એ બંને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર કોઈ જુદા જુદા શાખાઓ નથી. એ બંનેને જુદા પાડી શકાય નહીં. હા, એકના લીધે બીજું, બીજાના લીધે પહેલું, આ બંને વચ્ચે કંઈક ને કંઈક રિલેશન છે, માટે બંનેને જુદા પાડી શકાય નહીં. અને માટે જ કહેવાય છે કે વિદ્યુત ચુંબકીય અસર અલગ ન પાડી શકાય તેવી હોવાથી આ બળને વિદ્યુત ચુંબકીય બળ કહે છે. યસ, વિદ્યુત ચુંબકીય બળ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ. ક્લિયર? તો ખાસ ધ્યાન રાખજો કેમ વિદ્યુત ચુંબકીય બળ કીધું છે. આ બળ પણ ગુરુ અંતરીય બળ છે. યસ, વિદ્યુત ચુંબકીય બળ ગુરુ અંતરીય બળ છે. ઓકે. એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ હવે આવે છે. ગુરુત્વ બળ કરતા અતિશય પ્રબળ છે. જે વિદ્યુત ચુંબકીય બળ છે એ વિદ્યુત ચુંબકીય બળ ગુરુત્વ બળ કરતા અતિશય પ્રબળ છે. કોઈને થાય સર આ પ્રૂવ કેમ હું કરવાનું? તો ડોન્ટ વરી, જ્યારે 12th સ્ટાર્ટ થશે ને ત્યારે 12th ના પહેલા લેક્ચરમાં તો નહીં પણ પહેલા ચેપ્ટરમાં આપણે સૂત્ર પરથી સાબિત કરીશું. શું સાબિત કરીશું? બધા બહુ ક્વેશ્ચન જોઈશું આમ તો, બટ કે નિશ્ચિત અંતરે રહેલા બે પ્રોટોન વચ્ચે લાગતા ગુરુત્વ બળ કરતા વિદ્યુત બળ 10⁻36 ગણું મોટું હોય છે. એટલે કરવાનું શું? બે પ્રોટોન લેવાના, પ્રોટોનના દળ હોય. પ્રોટોનના દળ તમને ખબર છે, આપણે 11th માં ભણ્યા છીએ. ઓકે. તો એ બે પ્રોટોન વચ્ચેનું કંઈક અંતર લઈ લેવાનું, દાખલા તરીકે 1 સેન્ટીમીટર. હા, પ્રોટોનનું દળ તમને ખબર છે, g ખબર છે, તો Fg = G/F2/r². આ સૂત્રની મદદથી તમે ગુરુત્વાકર્ષણ બળ શોધી શકો. હા, પ્રોટોન પરનો વિદ્યુત ભાર પણ ખબર છે અને અચળાંક k ની કિંમત પણ ખબર હોય તો Fe = K/Q1Q2/r². આની મદદથી તમે વિદ્યુત બળ શોધી શકો. હા, શોધી શકો. હવે આ બંનેની જો તમે સરખામણી કરશો ને તો ખબર પડશે કે યસ સર, રાઈટ છે. વિદ્યુત બળ એ ગુરુત્વ બળ કરતા 10⁻36 ગણું મોટું હોય છે. હા, અને એટલા માટે જ શું થાય છે તો કે જ્યારે આપણે મૂળભૂત કણો સાથે પરમાણ્વીય સ્તરે કે આણ્વીય સ્તરે અભ્યાસ કરતા હોઈએ ને ત્યારે જે કંઈ પણ જે કહેવાય ને ગવર્નિંગ ફોર્सेस કે કયા બળોના લીધે આ બધી જ વસ્તુઓ પોસિબલ છે, આ બધી ઘટનાઓ કોના લીધે છે, તો એ બધી જ ઘટનાઓ આપણે વિદ્યુત ચુંબકીય બળની મદદથી સમજી શકીએ. જો કીધું છે કે દ્રવ્ય મૂળભૂત કણ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન જેવા વીજભારિત મૂળભૂત કણોનું બનેલું હોય છે તથા વિદ્યુત બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતા પ્રબળ હોવાથી, બહુ જ વધારે પડતું પ્રબળ હોવાથી આણ્વિક સ્તરે અને પરમાણ્વીય સ્તરે થતી ઘટનાઓમાં વિદ્યુત ચુંબકીય બળનું પ્રભુત્વ વધારે છે. હા, વધારે છે. ઓકે. દાખલા તરીકે તમને યાદ છે આપણે ગુરુત્વાકર્ષણ બળમાં ભણ્યા હતા કે જો આ સૂર્ય છે અથવા તો ચલો આ પૃથ્વી છે અને આજુબાજુમાં અહીંયા ગ્રહ,
એ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે. તો આના માટે જે જરૂરી કેન્દ્રગામી બળ છે, આના માટે જે જરૂરી કેન્દ્રગામી બળ છે એ કોણ પૂરું પાડતું હતું? તો કે ગુરુત્વ બળ, ગુરુત્વાકર્ષણ બળ, ગુરુત્વાકર્ષણ બળ. પણ જો હવે હું પરમાણુય આણ્વીય સ્તરની વાત કરું કે ન્યુક્લિયસ, આટલું બધું મોટું ના હોય, ઓકે, આ ન્યુક્લિયસ ની આજુબાજુ જો ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય, જો ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય તો અહીંયા એ ઇલેક્ટ્રોનની વર્તુળાકાર ગતિ માટે જે જરૂરી કેન્દ્રગામી બળ છે એ જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? તો કે વિદ્યુત બળ. કોણ પૂરું પાડે છે? વિદ્યુત બળ. તો આ એક તફાવત સમજવાનો છે. હા, કોઈ પણ પદાર્થ કે જેને દ્રવ્ય હશે, ઓકે, જેને દ્રવ્ય છે, દાખલા તરીકે આપણે આપણા રોજિંદા જીવનમાં અમુક જે બધી વસ્તુઓ જોઈએ છે ને, આ બધા પર કુલ વિદ્યુત ભાર કેટલો હોય? શૂન્ય હોય. કુલ વિદ્યુત ભાર કેવો હોય? શૂન્ય હોય. માટે કુલ વિદ્યુત ભાર શૂન્ય હોય એટલે કુલ વિદ્યુત ભાર શૂન્ય હોય એટલે એમના વચ્ચે વિદ્યુત બળ લાગે નહીં, તો એમના માટે કયું બળ પ્રબળ કહેવાય? ગુરુત્વાકર્ષણ બળ. ઓકે, કે પૃથ્વી અને ગ્રહના કિસ્સામાં જે ગવર્નિંગ ફોર્સ છે, ઓકે, એ કયું છે? તો કે ગુરુત્વાકર્ષણ બળ. જ્યારે આણ્વીય અને પરમાણ્વીય સ્તરે થતી ઘટનાઓમાં આપણે કયું બળ મહત્વનું ગણીશું? તો કે વિદ્યુત ચુંબકીય બળ. વિદ્યુત ચુંબકીય બળ. આ એક ડિફરન્સ તમને બહુ ઇઝીલી ખબર પડે. પૃથ્વી ગ્રહ વચ્ચે ગ્રહની વર્તુળાકાર કક્ષા માટે જરૂરી કેન્દ્રગામી બળ ગુરુત્વાકર્ષણ બળ પાડે છે. જ્યારે ન્યુક્લિયસની આજુબાજુ ગતિ કરતા ઇલેક્ટ્રોન માટે જરૂરી કેન્દ્રગામી બળ એ આ વિદ્યુત બળ પૂરું પાડે છે. માટે ઇટ ડિપેન્ડ્સ કે આપણે કયા લેવલનો અભ્યાસ કરીએ છીએ, આણ્વીય અને પરમાણ્વીય સ્તરે કે મોટા પદાર્થો માટે, દ્રવ્યો માટે કે જેમના પર કોઈ વિદ્યુત ભાર હોય નહીં. કોઈ વિદ્યુત ભાર ના હોય એનો મતલબ કે પરિણામી વિદ્યુત ભાર શૂન્ય હોય. પરિણામી વિદ્યુત ભાર શૂન્ય હોય તો એ કિસ્સાઓમાં એમના માટે આપણે ગુરુત્વાકર્ષણ બળ ગણી શકીએ. ક્લિયર આટલું? ઓકે, હમણાં જે વસ્તુ કીધી કે ગુરુત્વ બળ આકર્ષી બળ છે. કેમ? કારણ કે દ્રવ્યમાન એક જ પ્રકારનું હોય. શું દ્રવ્યમાન ઋણ હોય એવું શક્ય છે? ના, નથી. શું દ્રવ્યમાન ઋણ હોય એવું શક્ય છે? ના, નથી. પણ વિદ્યુત ચુંબકીય બળ બે પ્રકારના છે, આકર્ષી અને અપાકર્ષી. કારણ કે વિદ્યુત ભારો બે પ્રકારના છે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. યસ, વિદ્યુત ચુંબકીય જે બળ છે એ બે પ્રકારના, આકર્ષી અથવા અપાકર્ષી. કારણ કે વિદ્યુત ભાર જે છે એ બે પ્રકારના હોય, ધન અને ઋણ. ધન અને ઋણ. અને આપણે ઓકે અત્યાર સુધી ચાલી આવ્યું છે એ રીતે, ઓકે, કે ઇલેક્ટ્રોન પરનો જે વિદ્યુત ભાર છે એને આપણે ઋણ ગણીએ છીએ અને પ્રોટોન પરનો જે વિદ્યુત ભાર છે એને આપણે કેવો ગણીએ છીએ? ધન ગણીએ છીએ. ક્લિયર આ વસ્તુ? ઓકે, એટલે આ ખાસ ધ્યાન રાખજો. અમુક પોઈન્ટ્સ તમારે પર્ટિક્યુલરલી તો કે વિદ્યુત ચુંબકીય બળ માટે યાદ રાખવાના છે, જ્યારે અમુક પોઈન્ટ્સ એવા છે કે એ ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત ચુંબકીય બળ વચ્ચેની કમ્પેરિઝન દર્શાવે છે. ઓકે, હા. હવે છેલ્લો પણ મહત્વનો પોઈન્ટ, ઓકે, કે દાખલા તરીકે આ કેલ્ક્યુલેટર છે ને હું આ રીતે હાથમાં મૂકું છું તો આ કેલ્ક્યુલેટર નીચે નથી જતું રહેતું. કેમ? તો કે સર સ્થિર છે એનો મતલબ કે કેલ્ક્યુલેટરનું વજન જેટલું નીચે તરફ લાગે છે એટલું જ આ હાથના લીધે આ કેલ્ક્યુલેટર પર ઉપરની દિશામાં શું લાગે છે? લંબ બળ. હા કે ના? લંબ બળ. કેલ્ક્યુલેટરનું વજન બળ ક્યાં લાગે? નીચે. કેલ્ક્યુલેટરનું વજન બળ ક્યાં લાગે? નીચે. હે ને? હવે જો નીચે લાગતું એ બળ વધારે હોત તો શું થાત? તો કે મારા હાથને તોડીને કેલ્ક્યુલેટર નીચે જતું રહે. બટ નહીં જતું ને. એનો મતલબ કે ઉપરની દિશામાં જે લંબ બળ લાગે છે એ લંબ બળ એ વજન બળને સમતોલે છે. અહીંયાથી કેવું ઉદાહરણ આપ્યું છે કે હાથ પર પુસ્તક મૂકીએ તો હાથ વડે પુસ્તકને લંબ બળ એવી રીતે લાગે કે જેથી એ ગુરુત્વ બળને સંતુલિત કરે. લંબ બળ એટલે બીજું કશું નહીં, પુસ્તકના વિદ્યુત ભારિત ઘટકો અને હાથ વચ્ચે પ્રવર્તતું કુલ વિદ્યુત બળ છે. હા, આ લંબ બળ જે લાગે છે ને, આપણે આ રીતે દર્શાવતા હતા, યાદ હોય તો, ઓકે, કે સપોઝ આ પુસ્તક છે, વજન બળ W નીચે તરફ લાગે છે તો લંબ બળ ક્યાં લાગે છે? N ઉપર તરફ. લંબ બળ N ક્યાં લાગે છે? ઉપર તરફ. તો આ વજન બળ
ગુરુત્વાકર્ષણ બળ બીજું એ જ કહેવાય. ઓકે, જ્યારે આ લંબ બળ એટલે શું? તો લંબ બળ એટલે એક પુસ્તક ના વિદ્યુત ભારિત કણો અને હાથ વચ્ચે લાગતું સંપર્ક સપાટીએ લાગતું વિદ્યુત બળ છે. અને એ વિદ્યુત બળ ગુરુત્વાકર્ષણ બળ કરતા પ્રબળ હોવાથી પેલું કેલ્ક્યુલેટર હાથ તોડીને નીચે જતું રહેતું નથી. જો વિદ્યુત ચુંબકીય બળ ગુરુત્વ બળ કરતા સ્વભાવથી વધુ પ્રબળ ન હોય તો મજબૂત વ્યક્તિનો હાથ પીછાના વજનથી નાના નાના ટુકડા થઈ જાય. ક્લિયર? એટલે રોજિંદા જીવનમાં આપણે બધા બહુ એવા કેસીસ જોઈએ છે, બધી બહુ એવી ઘટનાઓ જોઈએ છે કે જેનાથી આપણને થોડાક ક્વેશ્ચન્સ થાય. તો એ બધા જ ક્વેશ્ચનના આન્સર તમે એટ ધ એન્ડ ઓફ 11th and 12th આપી શકશો. ઓકે, હા, મૂળભૂત બળો 4 છે. એ પૈકીના આપણે 2 મૂળભૂત બળો જોયા. એક છે ગુરુત્વાકર્ષણ બળ અને બીજું છે વિદ્યુત ચુંબકીય બળ. ઓકે, હા, આ બધા જ જે પોઈન્ટ્સ છે એ તમારે યાદ રાખવાના છે. ઓકે, હા, અમુક ક્વેશ્ચન્સ થતા હોય કે સર વિદ્યુત ચુંબકીય બળ ડિટેલમાં, તો ડિટેલમાં અત્યારે 11th માં આપણે નથી ભણવાનું. આપણે વિદ્યુત ચુંબકીય બળ ડિટેલમાં 12th માં ભણવાના છીએ. એટલે અત્યાર માટે તમે આટલી જ ઇન્ફોર્મેશન યાદ રાખજો. આટલી જ ઇન્ફોર્મેશન યાદ રાખજો. આના રિલેટેડ ક્વેશ્ચન્સના બધા જ આન્સર તમને 12th માં મળવાના છે. ક્લિયર? આટલી વસ્તુ જોઈ લો. કેટલા મિનિટનો લેક્ચર થયો છે? ઓકે, ઇટ ઇઝ 21:40. હા, નો પ્રોબ્લેમ. ઓકે, તો યસ, આ યાદ રાખજો. બરાબર, 2 બળ જોયા. હજુ બીજા 2 મૂળભૂત બળો બાકી છે. ઓકે, તો 2 મૂળભૂત બળો વિશેની પણ આપણે માહિતી મેળવીશું. ક્લિયર? ઓકે, ઓકે, બાકીના 2 મૂળભૂત બળો વિશેની પણ માહિતી મેળવીએ. ચલો, ત્રીજું બળ છે પ્રબળ ન્યુક્લિયર બળ. પ્રબળ ન્યુક્લિયર બળ. ન્યુક્લિયર બળ એવું કેમ નામ આપ્યું? કારણ કે આ જે બળ છે એ ન્યુક્લિયસમાં લાગતું બળ છે. આપણને ખબર છે ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય છે. ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય છે. પ્રોટોન ધન વિદ્યુત ભારિત ગણીએ છીએ, જ્યારે ન્યુટ્રોન પર કોઈ વિદ્યુત ભાર છે નહીં. ઓકે, હવે હા, હાઇડ્રોજન અથવા તો જે હલકા ઘટકો છે ને છોડીને બીજા ભારે ઘટકો તરફ જઈએ ને તો ન્યુક્લિયસમાં તો બધા બહુ પ્રોટોન અને બધા બહુ ન્યુટ્રોન આવેલા હોય. ન્યુટ્રોન પર કોઈ વિદ્યુત ભાર નથી, માટે વિદ્યુત બળ લાગતું નથી. પરંતુ પ્રોટોન પર ધન વિદ્યુત ભાર છે. ધન વિદ્યુત ભાર, પ્રોટોન ધન સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે અને અપાકર્ષણ બળના લીધે પદાર્થ દૂર જાય. તો એક ક્વેશ્ચન થાય ને, સર એકદમ નાનું ન્યુક્લિયસ હોય, એકદમ નાનું ન્યુક્લિયસ, એ એકદમ નાના ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન જકડાયેલા કેમના છે? પ્રોટોન વચ્ચે તો અપાકર્ષણ બળ લાગેલા છે ને, તો પણ એ જકડાયેલા કેમના છે? હા, તો પણ એ જકડાયેલા કેમના છે? આવો એક ક્વેશ્ચન થાય. બરાબર, પ્રબળ ન્યુક્લિયર બળ પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિયસમાં જકડી રાખે છે. શું કીધું મેં? પ્રોટોન વચ્ચે વિદ્યુતીય અપાકર્ષણ બળ લાગે, ન્યુક્લિયસ અસ્થાયી બની જાય, તૂટી જાય, છતાં તે ન્યુક્લિયસમાં જકડાયેલા છે. તો રીઝન શું? તો કોઈને બહુ સીધી વસ્તુ ખબર પડે કે સર જો એ અપાકર્ષણને સમતોલે અથવા તો એના કરતા વધારે પ્રબળ આકર્ષણ બળ હોય ને તો જ એ જકડાયેલા રહે. સિમ્પલ લોજિક છે. હા કે ના? પ્રોટોન અને પ્રોટોન વચ્ચે તો અપાકર્ષણ બળ લાગે છે, માટે દૂર જવા જોઈએ પણ નહીં જતા. એનો મતલબ શું? કે એમની વચ્ચે એના કરતા પણ વધારે પ્રબળ આકર્ષી બળ લાગે છે. એના કરતા વધારે પ્રબળ આકર્ષી બળ. ગુરુત્વાકર્ષણ બળ એ આકર્ષી બળ છે, તો શું ગુરુત્વાકર્ષણ બળ લાગે? ના, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ વિદ્યુત બળ કરતા કેવું છે? નબળું છે. તો જો અહીંયા મેં ક્વેશ્ચન આ રીતે લખ્યો છે, પ્રોટોન વચ્ચે વિદ્યુતીય અપાકર્ષણ બળ લાગે છે, માટે ન્યુક્લિયસ અસ્થાયી બને, છતાં તે ન્યુક્લિયસમાં જકડાયેલા છે. મતલબ કોઈક આકર્ષી બળ પણ છે, પરંતુ તે ગુરુત્વ બળ ન હોઈ શકે કારણ કે તે વિદ્યુત બળ નથી. માટે કોઈ નવા બળનો વિચાર કરવો પડે કે કોઈક આ કણો વચ્ચે કોઈક નવું બળ હશે.
ઓકે, અને એ જે બળ છે એ બળને કહેવાય છે પ્રબળ ન્યુક્લિયર બળ. અને આ પ્રબળ ન્યુક્લિયર બળ એ બધા જ મૂળભૂત કણોમાં સૌથી પ્રબળ છે. યસ, જે 4 મૂળભૂત બળોની આપણે ચર્ચા કરી છે ને એ બધામાંથી સૌથી વધારે પ્રબળ છે પ્રબળ ન્યુક્લિયર બળ, સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ. ઓકે, વિદ્યુતીય બળ કરતા તે લગભગ 100 ગણું પ્રબળ છે. આપણે આગળ જોયું, પહેલા ગુરુત્વ બળ ભણ્યા, ત્યારબાદ વિદ્યુતીય બળ ભણ્યા, અને વિદ્યુતીય બળમાં આપણે એક આંકડો જોયો હતો કે ગુરુત્વ બળ કરતા 10⁻36 ગણું પ્રબળ છે. અહીંયા તો ભાઈ આ પ્રબળ ન્યુક્લિયર બળ વિદ્યુત બળ કરતા પણ 100 ગણું પ્રબળ છે. યાદ રાખજો ડેટા. ઓકે, પ્લસ આ જે કંઈ પણ પ્રબળ ન્યુક્લિયર બળ છે ને એ વિદ્યુત ભાર પર આધારિત નથી. હા, ઓકે, આપણે આના પહેલા જે જોયું હતું, શું જોયું હતું કે વિદ્યુતીય બળ એ તો વિદ્યુત ભારો વચ્ચે લાગે. જો કોઈ પદાર્થ પર વિદ્યુત ભાર હોય તો વિદ્યુત બળ લાગે, વિદ્યુત ભાર ના હોય તો વિદ્યુત બળ ના લાગે. હા, પણ આ જે પ્રબળ ન્યુક્લિયર બળ છે એ વિદ્યુત ભાર પર આધારિત નથી. બે પ્રોટોન વચ્ચે, બે ન્યુટ્રોન વચ્ચે અને પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે આ પ્રબળ ન્યુક્લિયર બળ સમાન રીતે લાગે છે. યસ, આ પ્રબળ ન્યુક્લિયર બળ સમાન રીતે લાગે છે. ખાસ ધ્યાન રાખજો. ઓકે, અને માટે જ પ્રોટોન અને ન્યુટ્રોન જે છે ને, પ્રોટોન અને ન્યુટ્રોન એને ન્યુક્લિયોન્સ કહેવાય છે. ન્યુક્લિયોન કહેવાય છે. યાદ રાખજો. ઓકે, એની અવધિ ન્યુક્લિયસના પરિમાણ જેટલી, એટલે કે 10⁻15 મીટર જેટલી. આ યાદ રાખજો, આ બધા એક એક માર્કના એમસીક્યુ કહેવાય. ઓકે, ન્યુક્લિયસના સ્થાયીપણા માટે તે જવાબદાર છે. અને ખાસ યાદ રાખજો, ઇલેક્ટ્રોન પર આ બળ લાગતું નથી, એટલે કે ઇલેક્ટ્રોન આ બળ અનુભવતો નથી. તો આ માહિતી છે પ્રબળ ન્યુક્લિયર બળ. અગેન, આ પ્રબળ ન્યુક્લિયર બળ એ આપણે 12th માં જોઈશું. એક ચેપ્ટર આવશે ન્યુક્લિયસ, ચેપ્ટર નંબર 13. એ ન્યુક્લિયસ નામના ચેપ્ટરમાં આપણે આના વિશેની ડિટેલમાં માહિતી મેળવીશું. ઓકે, અત્યારે તમારે આટલા પોઈન્ટ્સ યાદ રાખવાના છે કે પ્રબળ ન્યુક્લિયર બળ બધા જ મૂળભૂત બળોમાં સૌથી પ્રબળ, વિદ્યુત ચુંબકીય બળ કરતા લગભગ 100 ગણું, તો ગુરુત્વ બળ કરતા કેટલું થાય? 10⁻38 ગણું. હા, ઓકે, વિદ્યુત ભાર પર આધારિત નથી. બે પ્રોટોન, બે ન્યુટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે સમાનપણે લાગે છે. અવધિ 10⁻15 મીટર. ન્યુક્લિયસના સ્થાયીપણા માટે જવાબદાર, ઇલેક્ટ્રોન આ બળ અનુભવતો નથી. સિમ્પલ. ઓકે, ચોથું બળ નિર્બળ ન્યુક્લિયર બળ. હવે આ બળ અમુક જ કેસીસમાં જોવા મળે છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપ્યું છે કે નિશ્ચિત ન્યુક્લિયર પ્રક્રિયાઓ કે જેવી ન્યુક્લિયસમાંથી બીટા કણોના ઉત્સર્જન દરમિયાન જોવા મળે છે. આખું સ્ટેટમેન્ટ નવું આવ્યું હે ને, કે નિશ્ચિત ન્યુક્લિયર પ્રક્રિયાઓ, એટલે ન્યુક્લિયર પ્રક્રિયાઓ એટલે શું? એમાં બી નવું આવ્યું કે ન્યુક્લિયસમાંથી બીટા કણોનું ઉત્સર્જન, એટલે બીટા કણોનું ઉત્સર્જન નવું આવ્યું. અગેન, આના વિશેની માહિતી આપણે 12th માં ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસમાં મેળવીશું. અત્યારે આ બધું સમજાવવા બેઠું તો બહુ લાંબુ થશે. ઓકે, તો પેટર્ન છે, પોઈન્ટ્સ યાદ રાખો. આના વિશેની ડિટેલમાં માહિતી આપણે ભણીશું. નિશ્ચિત ન્યુક્લિયર પ્રક્રિયાઓ કે જેવી ન્યુક્લિયસમાંથી બીટા કણોના ઉત્સર્જન દરમિયાન જોવા મળે છે. ન્યુક્લિયસમાંથી આમ તો તૂટે ને ત્યારે બધી બહુ પ્રક્રિયાઓ થાય. એમાં પૈકીની 3 આપણે ભણીશું: આલ્ફા કણોનું ઉત્સર્જન, બીટા કણોનું ઉત્સર્જન અને ગેમા વિકિરણોનું ઉત્સર્જન. એ પૈકીની બીટા કણોના ઉત્સર્જન દરમિયાન એ જોવા મળે છે. બીટા કણોના ઉત્સર્જન દરમિયાન ન્યુક્લિયસમાંથી ઇલેક્ટ્રોન અને વિદ્યુત ભાર રહિત ન્યુટ્રિનોનું ઉત્સર્જન થાય છે. ઓકે, પ્રબળતાની વિશે કમ્પેરિઝન કરીએ તો આ બળ એટલે કે નિર્બળ ન્યુક્લિયર બળ ગુરુત્વ બળ કરતા પ્રબળ છે, પરંતુ પ્રબળ ન્યુક્લિયર બળ અને વિદ્યુત બળ કરતા નબળું છે. અને એની જે અવધિ છે એ 10⁻16 મીટર છે, એટલે કે ન્યુક્લિયસના જે પરિમાણ ખરા ને એના કરતા પણ નાનું. ક્લિયર? તો આ 4 બળો છે, 4 મૂળભૂત બળો. હા, એક વસ્તુ અહીંયા ધ્યાન રાખો, આ જે પ્રબળ ન્યુક્લિયર બળ છે કોની કોની વચ્ચે લાગે છે? પ્રોટોન પ્રોટોન, ન્યુટ્રોન ન્યુટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન.
અત્યાર સુધી આપણે કોને મૂળભૂત કણો તરીકે સ્વીકારીએ છીએ તો કે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. પરંતુ આધુનિક સંશોધનો મુજબ એવું પ્રૂવ થયું છે કે પ્રોટોન અને ન્યુટ્રોન એ મૂળભૂત કણો નથી, એ એના કરતા પણ વધારે મૂળભૂત એવા ક્વાર્ક્સના બનેલા છે. ક્વાર્ક્સના બનેલા છે. ઓકે, હા, ક્વાર્ક નામ યાદ રાખજો, આપણે ભણીશું આગળ. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, છેલ્લે એક કમ્પેરિઝન આપી છે. એક કમ્પેરિઝન, જો તમે આટલી વસ્તુ યાદ રાખો ને તો પણ તમે બધામાંથી લગભગ 3 પોઈન્ટ્સ તો બહુ ઇઝીલી યાદ રાખી શકો. ઓકે, ગુરુત્વ બળ, વીક ન્યુક્લિયર બળ, વિદ્યુત ચુંબકીય બળ અને પ્રબળ ન્યુક્લિયર બળ. સાપેક્ષ પ્રબળતા. હવે સાપેક્ષ પ્રબળતા કોની રિસ્પેક્ટમાં આપી છે તો કે પ્રબળ ન્યુક્લિયર બળની સાપેક્ષમાં. આની સાપેક્ષમાં બધાની પ્રબળતા આપી છે કે આના કરતા આની જે પ્રબળતા કેવી તો કે 10 ની -2, 10 ની -13, 10 ની -38. એટલે જો ઊંધી રીતે કેવું હોય ને તો ગુરુત્વ બળ કરતા પ્રબળ ન્યુક્લિયર બળ તો કે 10 ની 38 ઘાત ગણું પ્રબળ. વીક ન્યુક્લિયર બળ કરતા પ્રબળ ન્યુક્લિયર બળ 10 ની 13 ઘાત ગણું પ્રબળ. વિદ્યુત બળ કરતા પ્રબળ ન્યુક્લિયર બળ 10 ની 2 ઘાત ગણું પ્રબળ. 10 ની 2 ઘાત એટલે 100 ગણું. આઈ રહ્યું 100 ગણું પ્રબળ છે. ત્યારબાદ અવધિ કીધી છે કે ગુરુત્વ બળ કોની વચ્ચે લાગે તો ગુરુત્વ બળ તો કીધું તું ને ગુરુઅંતરીય છે. ગુરુત્વ બળ ગુરુઅંતરીય છે. ગુરુઅંતરીય એટલે કે ગુરુઅંતરીય એટલે કે લાંબા અંતર સુધી લાગે છે, એટલે લખ્યું છે અનંત. જ્યારે વીક ન્યુક્લિયર બળ 10 ની -16 મીટર એટલે કે લઘુ અંતરીય કહેવાય. એ લઘુ અંતરીય કહેવાય. વિદ્યુત ચુંબકીય બળ ફરી પાછું અનંત, હા અનંત વિસ્તાર સુધી લાગી શકે. જ્યારે પ્રબળ ન્યુક્લિયર બળ 10 ની -15 મીટર એટલે કે ન્યુક્લિયસની અંદર લાગી શકે. ન્યુક્લિયસની અંદર લાગી શકે. ઓકે, ચલો કોની વચ્ચે પ્રવર્તે છે તો ગુરુત્વ બળ વિશ્વના બધા જ પદાર્થો વચ્ચે, વીક ન્યુક્લિયર બળ મૂળભૂત કણો વચ્ચે, વિદ્યુત ચુંબકીય બળ વિદ્યુત ભારિત કણો વચ્ચે અને પ્રબળ ન્યુક્લિયર બળ ન્યુક્લિયોન્સ. ન્યુક્લિયોન્સ એટલે પ્રોટોન અને ન્યુટ્રોન તથા ભારે પ્રાથમિક કણો વચ્ચે લાગે છે. ઓકે, તો આ ચેપ્ટરમાંથી આ 4 બળો અને એની સાપેક્ષ પ્રબળતા, અવધિ અને કોની વચ્ચે પ્રવર્તે છે આટલી વસ્તુઓ તમારે યાદ રાખવાની છે. ઓકે, બાકીનું જે આખું જે પહેલું ચેપ્ટર છે એ બરાબર કે ભૌતિક વિજ્ઞાન શું છે, ભૌતિક વિજ્ઞાનનો ખ્યાલ શું છે, ભૌતિક વિજ્ઞાનનો સ્કોપ શું છે, એ બધા વિશેની તમને બુકમાં માહિતી આપેલી છે. ઓકે, હા, તમે વાંચશો ને એટલે તમને બધા બહુ ક્વેશ્ચન્સ થશે જેના આન્સર તમને 11 અને 12 પછી મળશે. તો બેટર છે આપણે આ ચેપ્ટરમાં આટલું સીમિત રાખીએ છીએ કે હા તમારે માત્ર 4 બળો યાદ રાખવાના છે અને આ 4 બળો પૈકી કોઈ પણ બળ તમને એક્ઝામમાં પૂછી શકાય છે અથવા તો તમને આ કમ્પેરિઝન પણ પૂછી શકાય છે. ક્લિયર આટલી વસ્તુ? તો આની સાથે પહેલા ચેપ્ટરમાંથી જે ઇમ્પોર્ટન્ટ થિયરી હતી એ ઇમ્પોર્ટન્ટ થિયરી પૂરી કરીએ, પહેલું ચેપ્ટર પણ પૂરું કરીએ.